અમરેલી શહેરમાં રવિવારના રોજ ધંધો કરવાની પરવાનગી આપવા માટે રવિવારી બજારના વેપારીઓએ આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. રવિવારી બજાર પર નિર્ભર આશરે 400થી વધુ નાના વેપારીઓ પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, પરંતુ યોગ્ય વ્યવસ્થા ન મળતા તેમની રોજીરોટી જોખમમાં મુકાઈ છે. અમરેલી શહેરમાં રવિવારી એટલે કે ગુર્જરી બજારના વેપારીઓએ જિલ્લા કલેક્ટરને ભારદ્વાજને આવેદનપત્ર આપીને પોતાની વેદના વ્યક્ત કરી છે. વેપારીઓએ જણાવ્યું કે રવિવારે શહેર તથા આજુબાજુના ગામડાઓમાંથી આવનારા નાના ધંધાર્થીઓ જેમ કે બૂટ, ચપ્પલ, કટલરી, રેડીમેડ કપડાં વગેરે વેચીને પોતાનો પરિવાર ચલાવે છે. અગાઉ નગરપાલિકા દ્વારા ગર્લ્સ સ્કૂલ સામેના પાર્કમાં જગ્યા ફાળવવામાં આવી હતી, જ્યાં વેપારીઓ નિયમિત ધંધો કરતા હતા, પરંતુ હાલ બહારથી આવતા વેપારીઓ તહેવારો દરમિયાન જગ્યા કબજે કરી લેતા સ્થાનિક રવિવારી બજારના વેપારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. વેપારીઓએ માંગ કરી છે કે રવિવારી બજારના નાના ધંધાર્થીઓને કાયમી જગ્યા ફાળવવામાં આવે, જેથી તેઓ નિર્ભર રીતે રોજગાર મેળવી શકે. આ અંગે અમરેલી નગરપાલિકાને રજૂઆત કરવામાં આવી છે. આ અવસરે અબ્દુલભાઈ જાદવ, પ્રેમજીભાઈ એવી મકવાણા, મનીષ કે ચાવડા, નિલેશભાઈ ત્રિવેદી, ભરતભાઈ પરમાર સહિતના વેપારીઓ હાજર રહ્યા હતા. રવિવારી એટલે કે ગુર્જરી બજારના નાના વેપારીઓ માટે જીવન રેખા સમાન છે. જો યોગ્ય નિર્ણય નહીં લેવાય તો અનેક પરિવારોના રોજગાર પર સંકટ ઊભું થઈ શકે છે. હવે જોવાનું એ રહ્યું કે તંત્ર આ મુદ્દે કેટલો ઝડપી અને સંવેદનશીલ નિર્ણય લે છે. હવે મિત્રો, આજ રોજ અમરેલી નગરપાલિકામાં જે મારી પાછળ ઉભેલા તમામ લોકો, તમામ સમુદાયમાંથી અને તમામ જ્ઞાતિમાંથી આજ રોજ અમરેલી નગરપાલિકામાં એમની રજૂઆત કરવા આવ્યા હતા. અને રજૂઆત એમની એવી છે કે અમરેલી નગરપાલિકાની જે જગ્યા છે તે એક્ઝેક્ટ ગાંધીબાગની સામે અમરેલીમાં દર રવિવારે જે ગુજરી બજાર વર્ષોથી નામ પડેલું છે, ગુજરી બજાર ત્યાં ભરાય છે. અને એ ગુજરી બજારમાં નાનો મોટો વ્યવસાય કરી પાથરણા પાથરી અથવા પલંગ દ્વારા આ લોકો ત્યાં સવારના 7 વાગ્યાથી લગભગ બપોરના 2 વાગ્યા સુધી આ લોકો ત્યાં પોતાની ગુજરાન ચલાવવા માટે, પોતાના પરિવારને, નાના બાળકોનું ગુજરાન ચલાવવા માટે નાનો મોટો ધંધો કરતા હોય છે. સમીર ખોખર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.